હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વઘારીશું તુવેર ઠોઠા. એના માટે મેં બધી તૈયારી કરી લીધી છે. તો હું તમને બતાવું કે આપણે કઈ રીતે વઘારીશું. બધાના ઘેર થતા જ હોય અત્યારે લીલી તુવેર આવતી હોય, એટલે હું તમને બતાવું કે કઈ રીતે બનાવીશું. એના માટે મેં ઝીણું ટામેટું અને ડુંગળી સમારી લીધી છે. લસણ વાટીને લઈ લીધું છે. આમાં લસણ સારું એવું જોઈશે. થોડી કોથમીર મરચાં વાટીને લીધા છે અને તુવેરે થોડી એક સીટી વગાડીને બાફી લીધી છે, કારણ કે અત્યારે નાની મોટી તુવેરો બધી મિક્સ આવતી હોય એટલે થોડી બાફી લીધી છે. તો ચલો સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું, ચાલુ કરીશું અને કઢાઈમાં તેલ મૂકી દીધું છે. એમાં તેલ બી સારું એવું જોઈએ અને લસણ બી જોઈએ, પણ જેના ઘરે જેવું તેલ ખવાતું હોય એવું તમે યુઝ કરી શકો છો. વધારે પડતું ના ખાતા હોય તો નોર્મલ તેલમાં અને નોર્મલ લસણમાં બી બનાવી શકાય છે. તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં પહેલાં લસણ નાખી દઈશું અને જીરું નાખીશું. ચલો તો કેવી રીતે વઘારીએ હું તમને બતાવું. વઘારીએ એના માટે મેં પહેલાં થોડું જીરું લઈ લીધું છે. વઘાર આવી ગયો છે. આમાં જે આપણે લસણ લઈ લીધું હતું, મેં લીધું છે લગભગ આખી મોટી ચમચી ભરીને લસણ વાટીને, એ આપણે અંદર એડ કરીશું. બરાબર ગરમ થઈ જાય એના પછી આપણે ટામેટા અને ડુંગળી જે સમારી લીધી છે ને એ લઈશું. થોડું લસણ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ને એ આપણે ડુંગળીને ટામેટા એડ કરીશું. હવે આપણે અંદર કોથમીર મરચાં નાખી દઈશું. મેં વાટીને લઈ લીધા છે. જેના ઘરે આખા ના ખાતા હોય વાટીને બી લઈ શકે છે. અને આ સ્ટેજ અંદર ડુંગળી એડ કરીશું અને થોડી સાંકળી લઈશું ધીમા તાપે, મસ્ત ગુલાબી રંગની થાય ત્યાં સુધી. અને પછી આપણે એડ કરીશું ટામેટા. ડુંગળી આ રીતે ગુલાબી થોડી થવા લાગી છે. હવે આપણે આ સ્ટેજે એડ કરીશું અંદર ટામેટા. અને મસ્ત હવે એને થોડીક વાર હલાયા જઈશું, પણ એમાં એડ કરીશું થોડી હળદર અને થોડું મીઠું, એટલે ફટાફટ ચડી જાય. બીજા બધા મસાલા આપણે પછી એડ કરીશું. હવે આપણે જો મસ્ત ચડી ગયા છે ડુંગળી ટામેટા, તો આ સ્ટેજે આપણે એડ કરીશું મસાલા. તો એમાં નાખીશું 1 જ ચમચી મરચું, 1 ચમચી ગરમ મસાલો અને મરી પાવડર નાખીશું 2 ચમચી. પણ તમારે જેટલું તીખું ખાતા હોય એટલું તમે નાખી શકો છો. મરચું, કારણ કે તુવેર ઠોઠા બહુ જ લોકો તીખા બનાવતા હોય, પણ જેના ઘરે જેવો ટેસ્ટ થઈ શકાતો એવું તમે કરી શકો છો. મેં તેલ લસણ બધું માપનું જ લીધું છે. આ રીતે આપણો મસાલો છે તુવેર ઠોઠાનો તૈયાર. હવે એમાં આપણે નાખી દઈશું બાફેલી તુવેર. લીધી હતી મેં લીલી તુવેર, પણ થોડી દાણા મોટા હતા એટલે મેં 1 સીટી એની વગાડી લીધી છે. હવે એમ એડ કરીશું અંદર તુવેર. પછી આપણા તુવેર ઠોઠા. હવે એમાં થોડુંક જ પાણી એડ કરીશું, વધારે નહીં. સહેજ જ, બહુ નહીં, ખાલી મસાલો આપણો એકદમ થઈ જાય એટલો. હું તમને ડીશમાં કાઢી અને બતાવું. ચલો આપણા તુવેર ઠોઠા થઈ ગયા છે તૈયાર. તો એને થાળીમાં પીરસી લઈશું. આજે હું ખાઈશ એને બ્રેડ જોડે. સોરી ફ્રેન્ડ્સ, મારામાં તમને બહુ ઓઇલ બી જોવા નહીં મળે. કાઢીને બતાવું. જો આ છે આપણા તુવેર ઠોઠા.
ચલો તુવેર ઠોઠા જોડે સ્વીટ કચુંબર ને બ્રેડ. ચલો ખાવા ફ્રેન્ડ્સ, બાય. ના, 1 મિનિટ હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે. આ છે આપણા તુવેર ઠોઠા. ઠંડીના સિઝનમાં ખાવાની આવે બહુ મજા અને ટેસ્ટી પણ લાગે. અને બ્રેડ જોડે, રોટલી જોડે, ભાખરી જોડે, રોટલા જોડે, તમારે જેના જોડે ખાવા એની જોડે તમે ખાઈ શકો છો. બહુ મસ્ત બન્યું, ટ્રાય કરજો. શિયાળાની સિઝનમાં અત્યારે તુવેર બહુ જ મસ્ત મળતી હોય છે. બાય ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત બન્યું. એના જોડે હું લઈશ સ્વીટમાં ખજૂર પાક. બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને હેલ્પ કરજો, સપોર્ટ કરજો. બાય.